આ છે આપણી અવિગત ગાદી. અવિગત ગાદીનો આ મેન ગેટ કહેવાય. આપણી અવિગત ગાદી પરમ ગુરુની પ્રગટ ભૂમિ ઉપર આવેલી છે. અવિગત ગાદી આપણે 6 મહિનામાં આપણે તૈયાર કરેલી છે. અવિગત ગાદીનો આ નાનો ગેટ છે. આ અવિગત ગાદીના અંદર 3 રૂમ આવેલા છે. આ એક નાની ઓરડી છે, એના અંદર બધો સામાન મેળવવામાં આવે છે. આ ઓરડીમાં અમે 6 મહિના જ્યાં સુધી અમે બનાવી નથી ત્યાં સુધી અમે આના અંદર 6 મહિના અમે દાડા કાઢેલા છે. અવિગત ગાદીના અંદર ભક્તો માટે 2 સંડાસ બાથરૂમ બાજુમાં કોમન બનાવવામાં આવે છે. આ 6 મહિનાની અમારી જે ગણો એ પરિશ્રમ ગણો કે મહેનત ગણો, એ અમારી મહેનત પ્રમાણે અમે આ અવિગત ગાદીની તૈયારી કરેલી છે. અને અવિગત ગાદી પરમ ગુરુના અવિગત જે વાત કરી પરમ ગુરુએ એ પ્રમાણે આપણે વર્તન કરીશું. અવિગત ગાદી આપણે જે કહીએ છીએ એનો આ પાછળનો મેન છેલ્લી બોર્ડર છે. આ નારે જે સામે એનો ગેટ છે અને એના સામે મેન રોડ કહેવાય કે ભાલેજ ચકલાસી રોડ કહેવામાં આવે. અને ભાલેજ રોડ પણ આ નડિયાદ જાય ચકલાસીથી સીધો, એ મેન રોડ ઉપર આપણી અવિગત ગાદી આવેલી છે. અને કાસોરથી જે રામદેવપુરા બસ સ્ટેન્ડ રહ્યું, એ રામદેવપુરા બસ સ્ટેન્ડના જોડે જ આ અવિગત ગાદી આવેલી છે. અને મેન એપ્રોચ રોડ ઉપર આપણી અવિગત ગાદી આવેલી હોવાથી દરેક ભક્તોને અમે કહીએ છીએ કે તમે દર્શનનો લાભ લેવા માટે તમે અવિગત ગાદીમાં પધારો. આ સંત ભક્તો માટેનો આ રૂમ છે. અને હજુ પણ થોડું શેડ બેડ બધું બંધાવવાનું કામકાજ ચાલુ છે. જો કોઈ ભક્તની ઈચ્છા હોય તો અવિગત ગાદીમાં જે એની યથા પ્રમાણે દાન આપી શકશે. આ અવિગત ગાદી કાસોર પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં આવેલી છે. સત કેવલ સાહેબ.